ફોર્મ નંબર 8 ભરવાની માર્ગદર્શિકા. આ ફોર્મ કોણે ભરવું? ફોર્મ નંબર 8 મતદાર યાદીમાં નોંધાયેલ મતદારની વિગતો સુધારવા માટેની અરજી છે. જે મતદાર યાદીમાં પોતાની નોંધાયેલ માહિતી સુધારવા માંગતા હોય તે આ ફોર્મ ભરી શકે. ફોર્મ નંબર 8 ક્યાંથી મળશે? આ ફોર્મ બૂથ લેવલ ઓફિસર પાસેથી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીએથી, મતદાર નોંધણી અધિકારીની કચેરીએથી અથવા કલેક્ટરશ્રીની કચેરીના જનસેવા કેન્દ્ર પરથી વિના મૂલ્યે મળી શકશે. આ ફોર્મ મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી ગુજરાતની કચેરીની વેબસાઇટ www.ceo.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે અથવા ભારતના ચૂંટણી પંચની વેબસાઇટ www.eci.nic.in પરથી પણ ડાઉનલોડ કરી શકાશે. આ ફોર્મ રાષ્ટ્રીય મતદાતા સર્વિસ પોર્ટલ www.nvsp.in પર ઓનલાઈન ભરી શકાય છે. જ્યારે આ પોર્ટલ દ્વારા ફોર્મ ભરવામાં આવે ત્યારે ફોર્મની સાથે ઉંમર અને રહેઠાણના દસ્તાવેજી પુરાવા પણ અપલોડ કરવાના રહેશે. ફોર્મ નંબર 8 કેવી રીતે ભરવું? 1. મતદાર જે વિધાનસભા મતદાર વિભાગની મતદાર યાદીમાં નોંધાયેલ છે તે વિધાનસભા મતદાર વિભાગના મતદાર નોંધણી અધિકારીને આ અરજી સંબોધિત કરવી જોઈશે. આથી અરજદારે આ હેતુ માટે આપવામાં આવેલી ખાલી જગ્યામાં જે તે વિધાનસભા મતદાર વિભાગનું નામ અને નંબર દર્શાવવાના છે. 2. મતદાર યાદીમાં મતદારનો ફોટો સામેલ ન હોય અને ફોટો દાખલ કરવા માંગતા હોય અથવા આ મતદાર તે બદલે અન્ય કોઈ વ્યક્તિનો ફોટો હોય અને મતદાર પોતાનો સાચો ફોટો દાખલ કરવા માંગતા હોય અથવા મતદારનો પોતાનો જ ફોટો હોય પરંતુ તે બદલીને મતદાર પોતાનો તાજેતરનો ફોટો દાખલ કરવા માંગતા હોય તેવા કિસ્સામાં નિયત જગ્યાએ તાજેતરનો રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ચોંટાડવાનો રહેશે. ફોટો સિવાયની મતદાર યાદીમાં દર્શાવેલ વિગતોમાં સુધારો કરવાનો હોય તો ફોટોગ્રાફ સામેલ કરવાની જરૂર નથી. ફોટોગ્રાફમાં ધ્યાન રહે કે આ ફોટોગ્રાફ સંપૂર્ણ ચહેરો સમાવતો, માથું અને બંને ખભાનો ક્લોઝઅપ દર્શાવતો હોવો જોઈએ. ફોટોગ્રાફમાં સાદા હળવા રંગની પૃષ્ઠભૂમિ એટલે કે બેકગ્રાઉન્ડ હોવું જોઈએ અને મતદાર સાથે કોઈ અન્ય વ્યક્તિ કે વસ્તુ દેખાતી હોવી જોઈએ નહીં. ફોટોગ્રાફ ઊંચી ગુણવત્તાયુક્ત કોઈ પણ કરચલી કે શાહીના ડાઘા વિનાનો, પૂરતા ઉજાસમાં મતદારના ચહેરાના કુદરતી રંગને દર્શાવતો તથા મતદારના ચહેરાના લક્ષણો સ્પષ્ટ રીતે ઓળખી શકાય અને સારી રીતે જોઈ શકાય તેવો હોવો જોઈએ. મતદારની આંખો ખુલ્લી અને સ્પષ્ટ રીતે જોઈ શકાય તેમ હોવી જોઈએ અને ટોપી કે પડછાયો વગેરેના કારણે આંખ ઢંકાયેલી ન હોવી જોઈએ. જો અરજદાર ચશ્મા પહેરતો હોય તો ફોટોગ્રાફમાં આંખો સ્પષ્ટપણે કોઈ પણ જાતના પ્રકાશના પ્રતિબિંબ વિના દેખાવી જોઈએ. ચશ્મામાં રંગીન કાચ ન હોવા જોઈએ અને ચશ્માની ફ્રેમ મતદારની આંખના કોઈ ભાગને ઢાંકી દેતી ન હોવી જોઈએ. મતદાર યાદીમાં નોંધાયેલ વિગતોમાં સુધારા માટે ફોર્મ 8 ખરી રીતે ભરવાની સૂચનાઓ. કોલમ ક નામ. મતદારે આ જગ્યામાં પોતાનું નામ જે રીતે મતદાર યાદીમાં દર્શાવેલ છે તે જ રીતે લખવાનું રહેશે. જો મતદાર યાદીમાં મતદારનું નામ સંક્ષિપ્ત રીતે દર્શાવેલ છે અને મતદારને પોતાનું પૂરું નામ મતદાર યાદીમાં દાખલ કરાવવું હોય તો મતદારે પોતાનું પૂરું નામ લખવું. કોલમ ખ અટક જો હોય તો. મતદારે આ જગ્યામાં
પોતાની અટક લખવી. જો અટક ના હોય તો આ ખાનું ખાલી રાખવું. ખાસ ધ્યાન રાખવું કે જાતિ એટલે કે કાસ્ટ દર્શાવવાની નથી, સિવાય કે તે અટકના ભાગરૂપે હોય. તે ઉપરાંત એ ધ્યાન રહે કે નામની આગળ શ્રી, શ્રીમતી, કુમારી, ખાન, બેગમ કે પંડિત વગેરે પદવી કે સંજ્ઞાનો ઉલ્લેખ કરવો જોઈએ નહીં. કોલમ ગ, મતદાર યાદીમાંની મતદારની નોંધની વિગતો. વિધાનસભા મતદાર વિભાગનું નામ. આ જગ્યામાં મતદારનું નામ જે વિધાનસભા મતદાર વિભાગની મતદાર યાદીમાં છે તે વિધાનસભા મતદાર વિભાગનો નંબર તથા નામ દર્શાવવાનું છે. ભાગ નંબર. આ જગ્યામાં જે તે વિધાનસભા મતદાર વિભાગના જે ભાગમાં મતદારનું નામ નોંધાયેલ છે તે ભાગ નંબર દર્શાવવાનો છે. ભાગ નંબર મતદાર યાદીના પાના ઉપરના જમણા ખૂણે દર્શાવવામાં આવેલ હોય છે. મતદાર ક્રમાંક નંબર. મતદાર યાદીના જે તે ભાગમાં જે ક્રમાંક ઉપર મતદારનું નામ નોંધાયેલ છે તે મતદાર ક્રમાંક આ કોલમમાં દર્શાવવાનું રહેશે. વિધાનસભા મતદાર વિભાગનું નામ અને નંબર, ભાગ નંબર અને મતદાર ક્રમાંક નંબર ક્યાંથી મળી શકે? મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીની વેબસાઇટ www.ceo.gujarat.gov.in પરથી સર્ચ યોર નેમ ઇન ધ વોટર્સ લિસ્ટ વિકલ્પ દ્વારા અથવા જે તે વિધાનસભા મતદાર વિભાગની ઓનલાઈન મતદાર યાદી ડાઉનલોડ કરીને બૂથ લેવલ ઓફિસર પાસે તેમની પાસે મતદાર યાદીની નકલ ઉપલબ્ધ હોય છે. હેલ્પલાઇન નંબર 1950 ઉપર કચેરી સમય દરમિયાન ફોન કરીને, SMS દ્વારા એપિક સ્પેસ તમારો એપિક નંબર 28511199899. 4. કોલમ ઘ, મતદાર ફોટો ઓળખપત્ર નંબર. જો મતદારને એપિક ઇસ્યુ કરવામાં આવેલ હોય તો આ એપિકનો નંબર આ કોલમમાં દર્શાવો અને આ ઉપરાંત એપિક ઇસ્યુ કર્યાની તારીખનો પણ ઉલ્લેખ કરવો. જો એપિક ઇસ્યુ કરવામાં આવેલ હોય તો એપિકની સ્વયં પ્રમાણિત નકલ આગળ અને પાછળ એમ બંને બાજુની આ અરજીની સાથે રજૂ કરવાની રહેશે. કોલમ ચ, નોંધ સુધારવાના વિકલ્પો. આ ભાગ અરજીનો અગત્યનો ભાગ છે. જે વિગત સુધારવા માટે અરજી કરેલ હોય તે વિગત માટે આપેલ બોક્સમાં ખરાની નિશાની કરવી. જેમ કે જો આ અરજી ખોટા ફોટોગ્રાફને સુધારવા માટેની હોય તો અરજદારે ફોટોગ્રાફના બોક્સની અંદર ખરાની નિશાની કરવી અને એ સાથે પોતાનો તાજેતરનો રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ નિયત જગ્યાએ ચોંટાડવો. જો મતદાર યાદીમાંની જે માહિતીમાં સુધારા કરવા હોય તે માહિતી પર ખરાની નિશાની કરી અને નીચે આપેલ જગ્યાએ સુધારવાની હોય તે નોંધની ખરી વિગતો સ્પષ્ટપણે લખવાની રહેશે. દાખલા તરીકે જો મતદાર યાદીમાં મતદારનું નામ કમલેશ નોંધાયેલ છે અને મતદારને પોતાનું નામ સુધારીને કમલેશ એમ દાખલ કરવું છે તો આ કિસ્સામાં નામની બાજુમાં આપેલ બોક્સમાં ખરાની નિશાની કરવી અને નીચે આપેલ જગ્યામાં આ રીતે સ્પષ્ટપણે ઉલ્લેખ કરવો: મારું નામ કલ્મશના બદલે સુધારીને કમલેશ કરવું. પોતાના જન્મ તારીખમાં સુધારા માટે નીચે દર્શાવેલમાંથી કોઈ એક દસ્તાવેજી પુરાવાની નકલ આ અરજી સાથે રજૂ કરવાની રહેશે. 1. નગરપાલિકા સત્તાધિકારી કે જન્મ અને મરણના રજિસ્ટ્રારને જિલ્લા કચેરી દ્વારા આપવામાં આવેલું જન્મનું પ્રમાણપત્ર અથવા બાપ્તિઝમ પ્રમાણપત્ર.
2. અરજદારે છેલ્લે જ્યાં અભ્યાસ કર્યો હોય તે શાળા, સરકારી અથવા માન્ય અથવા કોઈ પણ અન્ય માન્ય શૈક્ષણિક સંસ્થાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ. 3. વ્યક્તિએ ધોરણ 10 કે તેથી વધુ અભ્યાસ કર્યો હોય તો જન્મ તારીખના પુરાવા તરીકે જન્મ તારીખનો સમાવેશ થયો હોય તેવી ધોરણ 10ના ગુણપત્રકની નકલ. 4. જન્મ તારીખનો સમાવેશ હોય તેવું ધોરણ 8નું ગુણપત્રક. 5. જન્મ તારીખનો ઉલ્લેખ હોય તેવું ધોરણ 5નું ગુણપત્રક. 6. અરજદારના માતા કે પિતા પૈકી કોઈએ નિયત નમૂનામાં આપેલ નિવેદન સામેલ કરવું જોઈશે. આ કિસ્સામાં અરજદારે અરજી BLO અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા મતદાર નોંધણી અધિકારી સમક્ષ ખુદ રજૂ કરવી પડશે. 7. જો અરજદારના માતા અને પિતા જીવિત ન હોય અને અરજદારે 10મી કક્ષા સુધી અભ્યાસ ન કર્યો હોય તે કિસ્સામાં સરપંચ કે મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા મ્યુનિસિપલ કમિટીના સદસ્ય દ્વારા ઇસ્યુ કરેલ ઉંમરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. 8. ભારતીય પાસપોર્ટ. 9. પાન કાર્ડ. 10. ડ્રાઇવિંગ લાયસન્સ. 11. UIDAI દ્વારા આપવામાં આવેલ આધારપત્ર અથવા આધાર કાર્ડ. કોલમ 6 ઈમેલ આઈડી વૈકલ્પિક. આ કોલમ મતદારે ભરવું ફરજિયાત નથી. મતદાર ઈચ્છે તો પોતાનો ઈમેલ આઈડી અત્રે દર્શાવી શકે છે. કોલમ જ મોબાઈલ નંબર વૈકલ્પિક. આ કોલમ મતદારે ભરવું ફરજિયાત નથી. મતદાર ઈચ્છે તો પોતાનો મોબાઈલ નંબર અત્રે દર્શાવી શકે છે. મતદારે જો કોલમ 6 અને જની વિગતો આપેલ હશે તો મતદાર નોંધણી અધિકારી દ્વારા જરૂર જણાય ભવિષ્યમાં સંદેશા વ્યવહાર માટે આ વિગતનો ઉપયોગ કરવામાં આવશે. એકરાર. ફોર્મ નંબર 8માં કોલમ ક થી જ પછી દર્શાવેલ એકરારમાં અરજદારે ધ્યાનથી વાંચી એકરારના અંતે સ્થળ અને તારીખ દર્શાવવાની રહેશે અને સહી કરવાની ફરજિયાત છે. એકરારનામું ધ્યાનથી વાંચવું જરૂરી છે કારણ કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 કલમ 31 હેઠળ ખોટી માહિતી આપવી તે ગુનો બને છે અને સજાને પાત્ર બને છે. સહી વગરનું ફોર્મ રદ થવાને પાત્ર ઠરી શકે છે. ક્ષેત્ર કક્ષાના ખરાઈ કરનાર અધિકારીના રિમાર્ક્સ. મતદારે આ વિગત ભરવાની નથી પરંતુ આ જગ્યા પર BLO અથવા ક્ષેત્ર કક્ષાના ખરાઈ કરનાર અધિકારીએ અરજીમાં આપેલ માહિતીની ખરાઈ કરી પોતાના અભિપ્રાય આપવાના રહેશે. સ્વીકૃતિપત્ર અથવા પહોંચ અથવા રસીદ. અરજદાર તરફથી ફોર્મ નંબર 8 મળ્યા બદલ તેનો સ્વીકૃતિપત્ર અથવા પહોંચ, રસીદ કે રસીદ નંબર, તારીખ અને અરજદારના પૂરા નામ સાથે બૂથ લેવલ ઓફિસર અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા મતદાર નોંધણી અધિકારીએ તેમના નામ અને સહી સાથે અરજદારને તરત આપવાની રહેશે.